ખેરાલુ એસટી ડેપો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને 23 ફેબ્રુઆરીને સોમવારે સવારે 9 કલાકે યોજાશે પ્રોગ્રામ। ખેરાલુ એસટી ડેપોના નવીન વર્કશોપનું ખાતમુહૂર્ત થશે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી રહેશે ઉપસ્થિત। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહેશે। મહેસાણા જિલ્લાના અને સ્થાનિક આગેવાનો પણ પ્રોગ્રામમાં હાજર રહેનાર છે। ખેરાલુ એસટી ડેપોના ઉત્સાહી મેનેજર રમેશભાઈ ચૌધરીની ટીમે સુંદર વ્યવસ્થા કરવાની તૈયારીમાં વ્યસ્ત છે। મંત્રીશ્રીઓ સહિત મહેમાનો કાર્યક્રમ બાદ મલેકપુર રામદેવપીર મંદિર અને દર્શન કરવા જાય તેવી સંભાવના। મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર કામગીરીમાં અને પોલીસ વડા પણ બંદોબસ્તમાં વ્યસ્ત છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મહેમણ, ખેરાલુ।